ગુજરાતી સિનેમા લોકો સુધી વધારે ને વધારે પહોંચે એ માટે પ્રિન્ટ મીડિયાની કોઈ જવાબદારી ખરી કે નહીં? નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, આજે એક એવી વાત લઈને આવ્યો છું કે દુઃખ થઈ રહ્યું છે આ વાત કહેતા અને શરમ પણ આવી રહી છે કે ગુજરાતી સિનેમાના પ્રસાર માટે માત્ર ને માત્ર ગુજરાતી સિનેમા લોકો સુધી પહોંચે એ માટે માત્ર ને માત્ર શું ગુજરાતી પ્રેક્ષકો જ જવાબદાર છે? ગુજરાતી પ્રેક્ષકોની જ રાહ જોવાની છે? પ્રિન્ટ મીડિયાની કોઈ જવાબદારી ખરી કે નહીં લોકોના દિલ સુધી ગુજરાતી સિનેમાને પહોંચાડે એ માટે? મિત્રો, હંમેશા ગુજરાતી ફિલ્મ જ્યારે રિલીઝ થાય ત્યારે મેકર્સ વિનંતી કરતા હોય છે પ્રેક્ષકોને કે પ્લીઝ તમે સપોર્ટ કરો અમારી ફિલ્મને, આપણી ગુજરાતી ભાષાની ફિલ્મને તમે સપોર્ટ કરો અને તમે એ થિયેટર સુધી જોવા જાઓ. પણ ઘણી વખત એવું બનતું હોય છે કે એક ફિલ્મ બની ગયા પછી જરૂરત કરતાં વધારે બજેટ એમાં ખર્ચાઈ ગયા પછી મેકર્સ પાસે એને પ્રમોટ કરવાના પૈસા નથી હોતા. ક્યારેક 1.5-2 કરોડ રૂપિયા નાખી દીધા પછી એટલા ને એટલા પૈસા પ્રચાર માટે પણ ખર્ચવા પડતા હોય છે અને મેકર્સ પાસે કદાચ એટલા પૂરતા પૈસા નથી હોતા, જેના અભાવે વધારે પબ્લિસિટી નથી થઈ શકતી અને લોકો સુધી એ વાત નથી પહોંચતી કે આવી કોઈ ફલાણી નામની ફિલ્મ આવી રહી છે. હું ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું, મારી આજુબાજુ એ બધા લોકો છે, એટલે અમને લોકોને ખબર હોય છે કે આવી કોઈ ફિલ્મ આવી રહી છે. પણ એ સિવાય સામાન્ય પ્રેક્ષકને હું મારા ઘરમાં મારી પત્ની કે મારા બાળકોને પણ પૂછું કે આવી કોઈ ફિલ્મ આવી રહી છે, તમને ખબર છે? તો એ કહે છે કે ના, અમને નથી ખબર. તો મને એવું થાય છે કે ગુજરાતી ફિલ્મો લોકોના દિલ સુધી પહોંચે એ માટે જવાબદારી માત્ર પ્રેક્ષકોની જ છે. થિયેટર સુધી લઈ જવાની જવાબદારી માત્ર મેકરોની જ છે. ગુજરાતી પ્રિન્ટ મીડિયા શું આના માટે કંઈ જ નહીં કરી શકે? આ વિચાર મને એટલા માટે આવ્યો કે હું ઘણા બધા સમયથી આ ફરિયાદ કરું છું, પણ પર્સનલી ફરિયાદ કરતો હોઉં છું લોકોને. શરૂઆત ત્યાંથી થયેલી કે દિવ્ય ભાસ્કર દર મહિનાની 1 તારીખે એક ટાઈમ ટેબલ આપે છે, જે ટાઈમ ટેબલમાં કઈ કઈ હિન્દી ફિલ્મો રિલીઝ થવાની છે, ઓટીટી ઉપર શું રિલીઝ થવાનું છે, મનોરંજન શું લેવાનું છે આ મહિનામાં, આ બધી જ માહિતી આપે છે એક કોલમમાં. તો એ વખતે જે કોલમ લખે છે એ ભાઈને મેં ફેસબુક ઉપર ટેગ કરી અને મેં એવું કહ્યું હતું કે ભાઈ, તમે આ દર વખતે દર મહિને એક કોલમ ભરીને માહિતી આપો છો, હિન્દી ફિલ્મો ક્યારે રિલીઝ થવાની છે, ઓટીટી ઉપર ક્યારે રિલીઝ થવાની છે, તો મહેરબાની કરીને ગુજરાતી ફિલ્મો ક્યારે રિલીઝ થવાની છે એવું પણ તો લખો, તો લોકોને ખબર પડે. ત્યારે એમણે એવું કહેલું કે પ્રોમિસ, હું એ વાતનું ધ્યાન રાખીશ. પણ હજી સુધી એ વાતનું કંઈ નથી થયું. પણ આજે મને વધારે દુઃખ ત્યારે થયું કે હું રોજ જે જોઉં છું કે એક પાનું ભરીને ફિલ્મોના, હિન્દી ફિલ્મોના સમાચારો હોય છે દરેક ન્યૂઝપેપરમાં. હું દિવ્ય ભાસ્કર વધારે વાંચું છું એટલે દિવ્ય ભાસ્કરની વાત કરી રહ્યો છું. એક આખું પાનું ભરીને બોલિવૂડના સમાચાર હોય છે અને એમાં એ જ બધી વાતો, ગોસિપ્સ હોય છે કે ભાઈ બોલિવૂડમાં શું થઈ રહ્યું છે, શું નહીં. તો હું એવું કહું છું કે ગુજરાતી સિનેમા નવી આવી રહી છે. જેમ કે દાખલા તરીકે, ઉદાહરણ તરીકે, ઉમરો ફિલ્મ સરસ ચાલી રહી છે, આટલી મોમ તને નહીં સમજાય ફિલ્મ. આ બંને ફિલ્મો એવી છે કે દરેકે દરેક ગુજરાતી પ્રેક્ષકે જોવી જોઈએ, લોકો સુધી પહોંચવી જોઈએ એવી ફિલ્મ છે. ગુજરાતી પ્રિન્ટ મીડિયાને માત્ર જાહેરાત આપે ગુજરાતી સિનેમાવાળા એટલામાં જ રસ છે કે શું આટલી સારી ચાલી રહેલી ફિલ્મો વિશે તમે એક લીટી પણ લખતા નથી કે આ આટલી સારી ફિલ્મ છે? અચ્છા, એ લોકો જાહેરાત તો આપે જ છે, પાછા તમને જાહેરાત તો આપે જ છે. તમારા છાપામાં એ લોકો પણ મોટી જાહેરાત આપે છે, જ્યારે રિલીઝ થાય છે ત્યારે પણ આપે છે, દર રવિવારે પણ આપે છે જાહેરાત, અથવા તો દરેક પ્રોડ્યુસર પોતપોતાની અનુકૂળતા મુજબ જાહેરાત આપે છે. તેમ છતાં ગુજરાતી પ્રિન્ટ મીડિયા સારી ચાલી રહેલી ફિલ્મ વિશે એક શબ્દ, એક લીટી પણ નથી છાપતું કે ભાઈ આ ફિલ્મ સફળતાપૂર્વક ચાલી રહી છે, બહુ સારી છે. હિન્દી ફિલ્મોના રિવ્યૂ કરો છો, ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ બહુ જૂજ થાય છે ગુજરાતી પ્રિન્ટ મીડિયામાં. તો શું કારણ છે?
ગુજરાતી છાપાવાળો હંમેશા ગુજરાતી ભાષાને પ્રેમ કરો, માતૃભાષા દિવસ, આ તે આટલું બોલવામાં જ માને છે, પણ ગુજરાતી ભાષાની ફિલ્મોને પ્રમોટ કરવામાં એમને કઈ ચૂક આવે છે ને એ સમજાતું નથી. એટલે મને એ બહુ દુઃખ થઈ રહ્યું છે. એટલે આ માધ્યમથી હું એવા લોકોને અપીલ કરી રહ્યો છું કે પ્લીઝ તમે લોકો સુધી નવી ફિલ્મોની વાતો પહોંચાડો. એક નાનકડી કોલમ, જેમ કે કોઈ નવી ફિલ્મ, અત્યારે નવી ફિલ્મ શૂટ થઈ રહી છે અથવા તો નવી ફિલ્મ આવી રહી છે, તો દરેક કલાકાર પોતપોતાની રીતે પોતાના સોશિયલ મીડિયા ઉપર પ્રમોટ કરે છે. એક્ઝામ્પલ તરીકે કહું છું કે ઓલ ધ બેસ્ટ પંડ્યા નામની ફિલ્મ હમણાં આવી રહી છે, તો મલ્હારથી લઈને જેટલા બી મીડિયા સાથે સંકળાયેલા છે, એ ફિલ્મ સાથે સંકળાયેલા લોકો છે, પોતાના સોશિયલ મીડિયા ઉપર એ લોકોએ કહ્યું કે ભાઈ ઓલ ધ બેસ્ટ પંડ્યા નામની ફિલ્મ આવી રહી છે. હવે આ માત્ર સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા લોકોને જ ખબર પડવાની છે કે ઓલ ધ બેસ્ટ પંડ્યા નામની ફિલ્મ આવી રહી છે. સામાન્ય જનતાને ફિલ્મ રિલીઝ થશે ને ત્યાં સુધી ખબર નથી પડવાની કે આવી કોઈ ફિલ્મ આવી રહી છે. તો મારે પ્રિન્ટ મીડિયાને એવું કહેવું છે કે શું તમે એક નાનકડી આટલી કોલમમાં એવું ના છાપી શકો કે ભાઈ આ ફલાણી ગુજરાતી ફિલ્મ ફલાણી ઢીકણી તારીખે આવી રહી છે? શું એ છાપી લેશો તો તમારી જાહેરાતની ઇન્કમ બંધ થઈ જવાની છે? તમને લોકો જાહેરાત નથી આપવાના એવું છે શું? તો પછી કેમ તમે નાનકડી કોલમ પણ આટલું પાનું ભરીને જ્યારે તમે બોલિવૂડના સમાચાર આપો છો કે કેટરીનાએ આજે શું ખાવાનું બનાવ્યું અને ખુશી કપૂરે કે જાહ્નવી કપૂરે આજે શું પહેર્યું, શું પબ્લિકને ખાલી એમાં જ રસ છે? તમે એવું માનો છો કે પબ્લિકને ખાલી એમાં જ રસ છે? અરે એ લોકોને ગુજરાતી ફિલ્મો કઈ આવે છે એ તમારા થકી પણ એ લોકો સુધી પહોંચાડો એમને. માત્ર આવા ફાલતુના ન્યૂઝ છાપીને શું સાબિત કરવું છે તમારે? અને ગુજરાતી ફિલ્મોને, ગુજરાતી ફિલ્મની માહિતીને પ્રમોટ નહીં કરીને તમને શું મળી જાય છે? શું ફાયદો મળી જાય છે? મેં કહ્યું એમ આમ તો તમે ગુલબાંગો મારો છો ગુજરાતી ભાષા, ગુજરાતી વાર્તા, ગુજરાતી થિયેટર, આ બધી વાતો કરો છો ખાલી. પણ આ વાત જ્યારે આવે છે ગુજરાતી સિનેમાને લોકો સુધી વધારે પહોંચાડવાની વાત જ્યારે આવે છે ત્યારે તમે ક્યાં સૂઈ જાઓ છો? હું એ બધા એડિટરને, એ બધા તંત્રીઓને હું વિનંતી કરું છું કે પ્લીઝ તમારા ન્યૂઝપેપરમાં જેટલું મહત્ત્વ તમે બોલિવૂડના સમાચારોને આપો છો, 25% જેટલું મહત્ત્વ તમે ગુજરાતી સિનેમાને પણ આપો. મેં કહ્યું એમ કેટલી બધી ફિલ્મો સારી ચાલી રહી છે, તમે એક લીટી પણ લખતા નથી એના વિશે વધારે લોકો સુધી પહોંચાડવા માટે. એ લોકો જાહેરાત આપે છે પછી પણ. તો પ્લીઝ હું એવી આશા રાખું છું કે મીડિયાના લોકો પણ આ બાબત માટે કંઈક કરે. સરકાર પાસે આ વાતની ઘા નાખીને કોઈ મતલબ નથી. સરકાર પાસે કામો ઓછા છે કે સરકારની પાસે જઈને આપણે એવું કહીએ કે ભાઈ તમે ગુજરાત સમાચાર અથવા તો દિવ્ય ભાસ્કરને પણ હવે એવું કહો કે અમારા માટે કંઈ છાપે અથવા તો એના માટે કોઈ આંદોલન ચલાવે. આવું બધું જરૂર શું છે યાર? ગુજરાતી ભાષાનું ન્યૂઝપેપર છે ત્યારે એને ગુજરાતી ભાષાની ફિલ્મો, ગુજરાતી સિનેમા માટે 4-6 લાઈન લખતા, એક કોલમ લખતા, એને શું તકલીફ પડે છે ને સમજણ નથી પડતી. અને મીડિયાના લોકો પણ સોશિયલ મીડિયા ઉપર બીજી બધી વાતની તમે કરો છો કે ભાઈ, એક્ઝામ્પલ માટે કહું છું, ફરિયાદ નથી કરતો પણ એક્ઝામ્પલ માટે કહું છું કે આ રિવ્યૂકારો રિવ્યૂ કરી નાખે છે, ફલાણું છે, ઢીકણું છે, આમ છે, તેમ છે. તો ક્યારેક તમારી સોશિયલ મીડિયા ઉપર આ બાબત, જે બાબત લઈને હું બોલી રહ્યો છું એ બાબતની પણ પોસ્ટ કરો કે ભાઈ પ્રિન્ટ મીડિયા થોડુંક તો અમારું છાપો ક્યારેક. હમણાં થોડાક સમય પહેલાં મેં એક પોડકાસ્ટ જોયું જેમાં સંદીપ પટેલ, પ્રોડ્યુસર ડિરેક્ટર સંદીપ પટેલ, એમણે એક વાત કહી હતી કે ફિલ્મો જોયા પછી એક સરેરાશ ગુજરાતી પ્રેક્ષક સાઉથની ફિલ્મો માટે આખી રાત જાગીને આટલો મોટો રિવ્યૂ લખે છે, જ્યારે તો ગુજરાતી ફિલ્મો જોઈને અમારા વિશે યાર 4 લાઈન તો લખો. ભલે તમને ના ગમી તો એવી 4 લાઈન લખો કે ભાઈ ના ગમ્યું પણ એટલીસ્ટ અમને તમે સાવ કોરાણે તો ના મૂકી દો, અમારા માટે બી 4 લાઈન લખો. સેમ વસ્તુ હું ગુજરાતી પ્રિન્ટ મીડિયા માટે કહી રહ્યો છું. સંદીપભાઈની આ જ ફરિયાદ હું તમને કહી રહ્યો છું કે ભલે તમે એક પાનું ભરીને લખો એનો વાંધો નહીં, પણ ગુજરાતી સિનેમા માટે યાર થોડુંક તો લખો તમે. ગુજરાતી સિનેમા બધા લોકો સુધી પહોંચે.
ગુજરાતનો એક વ્યક્તિ એવું જાણતો હોય કે આ વાળી કોઈ ફિલ્મ આવે છે, જાહેરાત સિવાય એવી તમારી પણ કોઈ જવાબદારી ખરી કે નહીં, કે માત્ર હું જ અહીંયા બકબક કરું છું, ગર્વથી કહો હું ગુજરાતી અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી, બસ આવું ખાલી હું જ બકબક કરું છું, બાકી કોઈને પડી નથી એવું કે હું પણ ગર્વથી કહી શકું કે ગુજરાતી છું. તો આશા રાખું છું કે મારી વાત એ લોકો સુધી પ્રિન્ટ મીડિયામાં જે જવાબદાર વ્યક્તિઓ છે, જે ડિસિઝન મેકર છે, એમના સુધી મારી આ વાત પહોંચે અને એ લોકો પણ મારી આ વાતને સમજે અને હવે પછી દરેક ન્યૂઝપેપરમાં, દરેક પ્રિન્ટ મીડિયામાં ગુજરાતી સિનેમા વિશે હું કંઈક ને કંઈક લખાણ જોઉં કે નવી ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ રહ્યું છે, કે નવી ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું, કે નવી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું. આવી કંઈ પણ માહિતી દ્વારા એ નવી ફિલ્મોને લોકો સુધી પહોંચાડે એવી હું આશા અને અપેક્ષા રાખું છું. થેન્ક યુ સો મચ દોસ્તો. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને ઈચ્છા થાય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો. મળીએ નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.